જય ગૌ માતા, જય ઠાકોરજી, ધનરાજ પ્રાકૃતિક ફાર્મ, નારાયણભાઈ વસરા, ગુજરાત, રાજકોટ ઉપલેટા. ચાલો આજનો બ્લોગ શરૂ કરીએ. અને સરસ મજાનું શુભ સવાર થઈ ગયો છે. અને આપણી પાછળ શ્રી મોજ કરે સવારમાં બધી જ ગાયો ભેગી. અને ચાલો ઘઉં કેવાક દેખાવા માંડ્યા છે. ચાલો બધે આપણે ચક્કર મારી લઈ. સરસ મજાના ઘઉં દેખાવાના ચાલુ થઈ ગયા છે. તમે જોઈ શકતા હશો એક્ઝેક્ટ આપણા વાડીના સામેના ફાર્મનો વ્યૂ છે. સરસ મજાના ઝવેરા જેવા ઘઉં દેખાવા માંડ્યા છે એક જ પાણીમાં. અને ઓછામાં ઓછું હજી એક અઠવાડિયા સુધી પાણી નહીં પાવા પડે, સરસ મજાના દેખાઈ જાય. એટલે કે બીજ વાળવા નહીં પડે, બીજું પાણી જે પાવું પડે ને એ નહીં પાવું પડે. ડાયરેક્ટ સીધા 17, 18, 20 દિવસે આપણે પાણી પાવું તો ચાલશે. વાતાવરણ એકદમ ઠંડુ છે. અને પ્રાકૃતિક કૃષિમાં ભેજ જાળવવાની ક્ષમતા સારી એવી ડેવલપ થાય છે. તો એના કારણે થાય વાંધો ના. બીજા નંબરમાં જમીન નરમ થાય એટલે બીજને અંકુરિત થવામાં કોઈ પ્રશ્ન ન રહે. રાસાયણિક ખેતીમાં જમીન એકદમ હાર્ડ થઈ જવાથી બીજને અંકુરિત થવા માટે તરત જ ચોથા દિવસે અથવા 5મા દિવસે પાછું પિયત આપવું પડતું હોય ઉગાડવા માટે. તમે આ જોઈ શકતા હશો સરસ મજાના એકદમ ઝવેરા જેવા થઈ ગયા ઘઉં. ખાલી 20 કિલોનું વાવેતર છે, તેમ છતાં તમે જોઈ શકતા હશો એકદમ ઘાટા સરસ મજાના લાગે. એટલે કહેવાનો તાત્પર્ય એ છે કે જર્મિનેશન ક્ષમતા સારી રહે, બીજ અંકુરિત થવામાં કોઈ પણ તકલીફ ન થાય. સરસ મજાનું બીજ અંકુરિત થઈ જાય છે. અને આ પાયું એને આને પણ લગભગ 8 દિવસ થવા આવ્યું છે. હજી સારામાં સારો ભેજ, એટલે ઓછામાં ઓછું 20, 21 દિવસે 22 દિવસે આપણે બીજું પિયત ચાલુ કરશું તો પણ નહીં વાંધો આવે. અને આ પિયત આપણે વાવ્યું ત્યારે કોઈ પણ પ્રકારની કાંઈ નાખેલું નથી. તો હવે આ પિયત જે આવશે ચાલુ થશે બીજું પિયત, એના ભેગું આપણે ઘન જીવામૃત ત્યારે આમાં પહેલાં આપણે જે રાસાયણિકમાં ખેતીમાં જે યુરિયાને નાખતા હોય એ રીતે આમાં ઘન જીવામૃત પહેલાં આપણે નાખી દઈશું. એટલે જે નોર્મલી તિરાડો ને બધી પડી હોય, બીજા નંબરમાં ખેંચાવાથી જે મૂળનો વિકાસ થયો હોય, એ બધા જ બેનિફિટ જે આપણે સીધું ઘન જીવામૃત નાખીએ એમાં સરસ મજાનું મળે. એના માટે થઈ અને જે મગફળીમાં સતત આપણે છેલ્લે સુધી નીંદાયું તો એનો ફાયદો એ થયો કે ખડ આમાં નવું નથી થવા દીધું. એના કારણે થઈને ઘઉંમાં ક્યાંય કોઈ પણ પ્રકારનું ખડ દેખાતું નથી. તો હવે નિંદામણનો પ્રશ્ન જે આપણે ગોળ પાંદવાળું ખડ થાય એ જે ઉપડશે એ દેખાશે તો એ નીંદવું સહેલું હોય. ઘઉં જેવું હોય જે ઘાસ પ્રકારની પ્રજાતિનું ખડ એ નીંદવું અઘરું હોય અને વિકસે એના કારણે તેને ઘઉંને ડેવલપ પણ ન થવા દે. તો એ ગોળ પાંદવાળું છે ખડ, એ તો નીંદવું સહેલું હોય અને ખડ નીંદવામાં પણ વાંધો ન આવે ને નીંદી શકાય, ગાય ઝડપ થાય કામમાં. તો ચાલો હવે બાજુનો પ્લોટ છે એ તમને બતાવું. તમને આખો અત્યારે પ્લોટ બતાવ્યો, બીજો એક બાજુનો પ્લોટ છે તમને બતાવું. સરસ અને સુંદર મજા પ્રાકૃતિક મકાઈ દેખાવા માંડી. સો ટકા થઈ શકે પ્રકૃતિને સમર્પિત રહી અને જો
કરવા આપણે ઈચ્છીએ તો. રેગ્યુલર અપડેટ પહોંચાડવાના પ્રયત્ન કરશું. અને શું ન થઈ શકે, એક છે કે ન થઈ શકે એ વસ્તુ છે સમય વિરુદ્ધ અને પ્રકૃતિને વિરુદ્ધ જે કરવા જાય એ 100% ન થઈ શકે. આર્ટિફિશિયલ રીતે, એટલે કે અંધાધૂંધ દવા અને ખાતર છાંટી અને જો કરીએ તો એમાં કોઈ પણ પ્રકારના પોષક તત્વો ન હોય. અને જે સમયે જે પાક સહેલાઈથી થતા હોય એને વાવવાનો પ્રયત્ન કરીએ તો 100% સફળ થાય. આ બાજુનો જ પ્લોટ છે. આમાં પણ એકદમ સરસ મજાના જવેરા જેવા ઘઉં દેખાવા માંડ્યા છે. અને આ સા ટૂંકો છે પણ તેમ છતાં આને પિયત પણ નહીં આપવું પડે. એના મેન કારણો એ છે પ્રાકૃતિક કૃષિમાં જમીનની નરમ થવું, ભેજ ક્ષમતા જાળવવી અને બીજનું જર્મિનેશન સારું. એકદમ સરસ મજાના ઘાટા ઝવેરા જેવા યોગ્ય બીજ નાખવાથી પણ થાય છે, વાંધો નથી આવતો. નહીંતર અત્યારે ઘણી જગ્યાએ સાંભળેલું છે કે 1 વીઘાએ 30 કિલો નાખે, કોઈ 35 કિલો નાખે, 40 કિલો એટલે કે 2 મણ વીઘે નાખે તો પણ એવા બધા ઉગાવો નથી લેતા. અને આવા બધા રિવ્યુઓ છે. તો એનું મેન કારણ એ છે કે જમીન રાસાયણિક અને પેસ્ટિસાઇડ યુઝ કરીને સખ્ત થઈ ગઈ. એના કારણે થઈ અને બીજ અંકુરિત થઈ નથી શકતા. અંકુરિત થવા માટે થઈ નરમ જમીનની ગુણવત્તા, આ બધી જ વસ્તુઓ ભાગ ભજવે તો એમાં નથી થઈ શકતું. એના કારણે થઈ એ બીજ અંદરને અંદર એમનેમ રહી જાય છે. કેમ કે એને નીકળવા માટેની જે સોફ્ટનેસ જોઈ એમાં રહેતી નથી. એના કારણે થઈ અને એ અંકુરિત નથી થઈ શકતા. આવા ઘણા બધા પ્રશ્નો પ્રાકૃતિક કૃષિમાં ભાગ ભજવે છે. આપણો આખો પ્લોટ બતાવ્યો અને આપણા ઘઉં કેવાક લાગ્યા, ઉગાવો એ બધું જણાવજો. ચોક્કસ રિવ્યૂ જણાવજો અને રેગ્યુલર અપડેટ આપતા રહેશું. જય ગૌ માતા.